અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ જે લેટરકાંડનો મામલો સામે આવ્યો હતો તેમાં હવે અનેક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે। આ બધાની વચ્ચે અમરેલી એસપી દ્વારા એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે, જેનાથી હવે વધારે ખુલાસાઓ થઈ શકે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। આ સમગ્ર મામલે જેનીબેન ઠુમ્મર સાથે વાત કરીએ અને તેમની શું પ્રતિક્રિયા છે સાંભળીએ। જેનીબેન, સરકાર તરફથી પાયલબેનનો બીએનએસએસની કલમનો જે રિપોર્ટ હતો તે નામંજૂર કરવામાં આવ્યો છે, શું કહેશો તેના વિશે? સરકારનું વલણ અત્યારે હું કહું છું ત્યાં સુધી કોઈ સ્ટેન્ડ લેનારું લાગતું એટલા માટે નથી કે પહેલા રિમાન્ડ માંગે, પછી પાછું દીકરીને આ કલમ અંતર એફઆઈઆર માંથી ને એ બધું રદ કરી નાખવાની ગુરુવારે અપીલ કરે, ફરી વખત ના મંજૂર થાય, એટલે કઈ રીતની પ્રક્રિયા ચાલી રહી છે એ તો મારે પણ વકીલની પાસે જઈને સમજવું પડે। ન્યાયિક તંત્રની જે કલમો ને જે પ્રમાણેનું હોય એનું વધારે નોલેજ તો મારી પાસે પણ નથી, પણ જે રીતનું અત્યારે આખું એ તંત્ર ચાલી રહ્યું છે કે કેમ કરીને પાયલને ખોટી સાબિત કરવી જેનાથી અમે બધા બચી જાય, એ પ્રકારની અત્યારે સરકારની કામગીરી દેખાઈ રહી છે એવું હું સ્પષ્ટપણે માનું છું નિધિબેન। અને જેનીબેન, પાયલબેનનું નામ જે છે આરોપી તરીકે આ કેસમાં દાખલ કરવામાં આવ્યું હતું, તો તેને કાઢવાની જે વાત હતી તેના વિશે શું તેમના દ્વારા માહિતી આપવામાં આવી રહી છે? એટલે એ જ હું કહેવા માંગુ છું કે એ સરકારી વકીલે કહ્યું હતું કે અમે એફઆઈઆર માંથી પાયલબેનનું નામ કમી કરી નાખશું। હવે અચાનક શું થયું એના પછી એના સરકારી વકીલે કયા પ્રકારની પગલાઓ ભર્યા એ મારે પણ જાણવું પડશે, પણ સરકાર જો પાયલને આમાંથી જે પ્રમાણેનો આખો એ મુદ્દો સળગ્યો, જે પ્રમાણેની સાથે થયું અંદર, એ બધામાં હવે સરકારની જવાબદારી છે। બેન પાયલે પણ ધારાસભ્ય અને મુખ્યમંત્રી પાસે ન્યાયની માંગણી કરી છે, એટલે હવે મુખ્યમંત્રી કઈ પ્રકારનું વલણ અપનાવે છે જોવાનું છે। અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર। થેન્ક યુ।